હેલો ફ્રેન્ડ્સ, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ચર્ચા કરીશું જીસેટ 2025 કોમર્સ એક્સપેક્ટેડ કટ ઓફ, જેની પાછળનું ટ્રેન્ડ એનાલિસિસ, કોમ્પિટિશન લેવલ, પ્રીવિયસ યર કટ ઓફ તેમજ સેફ સ્કોર કેટલો હોવો જોઈએ તેની સંપૂર્ણ માહિતી. પણ વિડીયો અંત સુધી જોવો, કારણ કે આપણે લાસ્ટમાં ફાઇનલ એક્સપેક્ટેડ કટ ઓફ રેન્જ પણ આપીશું. મિત્રો, જીસેટ એટલે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ એ આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે જરૂરી છે. કોમર્સ સ્ટ્રીમમાં કોમ્પિટિશન છેલ્લા 5 વર્ષથી વધી ગયું છે, કારણ કે કોમર્સ સ્ટુડન્ટની સંખ્યા વધી રહી છે, પીજી પાસ આઉટ કેન્ડિડેટ વધુ એટેમ્પ કરી રહ્યા છે અને પેપર મોડરેટ ટફથી ટફ બની રહ્યું છે. આપણે જોઈએ કે છેલ્લા 3 યરનું કોટ ઓફ કેટલું રહ્યું છે. કે આપણે જર્નલમાં જોઈએ કે 58.67% હતું, જ્યારે 23માં 56, 2022માં એ 54% છે, જ્યારે એસસીબીસીમાં છે 53.33%, 50%, 38%. જે આપણે જોઈએ છીએ કે જે 2022 કરતાં 2024માં ઓલ ઓવર બધાનું કોટ ઓફ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. જ્યારે એસટીમાં છે એ 22માં 44% હતું, જ્યારે 23માં 45.33% છે, જ્યારે 24માં 49.33% છે, જ્યારે એસટીમાં 49.33 ઇન 22માં છે, 23માં 51.33% છે, જ્યારે 24માં 54% છે, જ્યારે ઈડબ્લ્યુએસમાં જોઈએ તો આપણે 52% છે. એઝ ઇટ ઇઝ કે 23માં પણ એ 52% જ રહ્યું હતું અને 2024માં એ 54% રહ્યું. જે આ લાસ્ટ આપણે 3 યરના કટ ઓફ જોઈએ. આપણે જોઈએ કે એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેશે, કે ફાઇનલ એક્સપેક્ટેડ કટ ઓફ કોમર્સમાં કેટલું રહેશે. આપણે જનરલમાં જોઈએ તો ઓછામાં ઓછા 55 થી 60% જેટલું કટ ઓફ રહી શકે છે આ યર 2025માં. જેમાં ઓબીસીમાં જોઈએ કે 50 થી 55% રહી શકે છે, જ્યારે ઈડબ્લ્યુએસમાં 50 થી 55% છે, ત્યારે એસટી એસસીમાં 49 થી 55% રહી શકવાનો એક્સપેક્ટેડ છે. જેમાં જોઈએ કે જનરલમાં ઓછામાં ઓછા 170 થી 180 માર્ક હોવા જોઈએ તો તમે કટ ઓફમાં આવી શકો છો. જ્યારે ઓબીસીમાં 155 થી લઈને 165 સુધીના રેન્જમાં તમે હોવ તો ફાઇનલ તમે એક્સપેક્ટેડ કટ ઓફમાં આવી શકો છો. તમે ફાઇનલ ક્રેક કરી શકો છો. જ્યારે ઈડબ્લ્યુએસમાં 50 થી 55માં જોઈએ તો આપણે 150 થી 160 સુધીના ગાળામાં તમે હોય તો તમે પાસ થઈ શકો છો. જ્યારે એસટી એસસીમાં 49 થી 55% જોઈએ તો 150 થી આપણે લઈને 160 સુધીના આ એરિયામાં હોય તો તમે એક્સપેક્ટ પાસ થઈ શકો છો. આ આપણું જીસેટનું એક્સપેક્ટેડ કટ ઓફ છે, જે ફાઇનલ આપણા જાન્યુઆરીમાં અથવા કે ડિસેમ્બરના લાસ્ટ વીકમાં આવવાની શક્યતા છે. આ છે આપણું એક્સપેક્ટેડ કટ ઓફ ઇન 2025નું. થેન્ક યુ સો મચ એવરીવન. તો આ હતી આપણી જીસેટની કોમર્સની એક્સપેક્ટેડ કટ ઓફનું એનાલિસિસ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.